નજીક એક કેકડો આવ્યો હે જારી કે ભાઈક માન જો બધા નાઈ છે જો કરહડા દેશી ભાષામાં કહીએ ને આપણે કુનાલભાઈ પાછળથી મોજા એવા આવે ને ભાઈ કે આ ફોટો પાડો હોય તો ધ્યાન રાખજો તો ભાઈ આપણે આગળ ગયો સોનાપુરી ત્યાં શમશાનનો ધણીમાં મસાણી મેરડી બેઠા દર્શન કરી લઈએ આપણે જો ગેટ શમશાનની આગળ જ બેઠા છે મસાણી મેરડી દર્શન કરી લઈએ મસાણી સૌની રક્ષા કરે તો ગાઈસ આપણું સબ્જી બનીને તૈયાર છે પણ જરા તરા બફાય છે જો એકદમ મસ્ત બનાવ્યું છે ભાઈ આ હાથ તો આ વાતાવરણ પ્રમાણે છે ને આ શાક ખાવાની એવી મજા આવશે તો મિત્રો જોઈ શકો છો તમે પોરબંદરનો ખાડી વિસ્તાર જ્યાં આપણે અત્યારે રહીએ છીએ અને ઓલી સાઈડમાં જે બધું વરસાદનું પાણી આવે ને આ ભાઈ ગુડ મોર્નિંગ બધા મિત્રો કેમ છો મજામાં ને તો આજનો આપણો સૂરજ ઉગ્યો છે પોરબંદરની ધરતી ઉપર એટલે કે જીજે 25ની દુનિયા અને ખાડી વિસ્તારમાં જે મારા ભાઈના મકાને આપણે પેલા સામાન ફેરવો તો ત્યાં આવી ગયા છીએ અને આપણે ઓછામાં ઓછા 10 થી 15 દિવસ રોકાવાનું છે અને અત્યારે વરસાદી માહોલ થઈ ગયો છે તો ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે અમારા ગામમાં હોતે રાતે 4 વાગ્યાના છૂટા છવાયા વરસાદને છાંટા પડ્યા છે આજુબાજુના વિસ્તારમાં ઉપલેટા પોરબંદરની અંદર આજના દિવસની આગાહી છે પણ કંઈ દેખાતું નથી તો આપણે ધાબા ઉપર ચડીને પહેલાં ચેક કરીએ કે વરસાદનો માહોલ કેવો છે એની પહેલાં ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દો અને આપણે જરાક ધાબે ચડીએ શું કહે વાતાવરણ તો આપણો પાર્ટનર જીગરજાન કલેજાનો કટકો જેને કોઈ 5 રૂપિયા ના દે કોરનાલભાઈ રીબડિયા હેશટેગ કેમ છો તો પોરબંદર ગાંડું થવાનું શું કામ ખબર વરસાદ આવે છે તો તમે અમારા ભેરા પોરબંદર આવ્યા છીએ ભાઈ અમે તમારે ઘેરે પોરબંદર આવ્યા છીએ તો જરાક આપણે ધાબા ઉપર જઈએ તો તમે શું કયો હાલો ને હાલો હાલો તો જરાક અમને આમાં કી બાજુથી મેળી પર ચડવું હા તો હાલો મોર થાવ જો દેશી ટેકનિક છે મિત્રો ભાઈ ઉપર ચડે છે વાહ 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 રે વાહ તો આપણે આજનું લોકેશન ચેક કરવા માટે ઉપર ચડી જાય હાલે તો ભાઈ તો આપણે ઉપર આવી ગયા છીએ જમાવટ લાગે જમાવટ તો હે ને હવે હું તમને બતાડું ખાડી વિસ્તાર ઉપલેટા અહીંયા ભાઈ પોરબંદરનો તો મિત્રો જોઈ શકો છો તમે પોરબંદરનો ખાડી વિસ્તાર જ્યાં આપણે અત્યારે રહીએ છીએ અને ઓલી સાઈડમાં જે બધું વરસાદનું પાણી આવે ને આ ભાઈ એમની ગેમમાં જ પડ્યા છે તો લોકેશન એકદમ સુંદર મજાનું છે આજનું વાતાવરણ સુંદર છે અત્યારમાં તડકા જેવું કંઈ નામ છે નહીં તો આજની આગાહી તો છે જ અહીંયા આજે આપણે મોજે કરવાની છે પોરબંદરમાં થોડા ઘણા આટા ફેરા ઘૂમરા મારવા છે પછી અહીંયા બાજુમાં આપણે જે ખોડિયારમાંનું મંદિર છે 1 મિનિટ તમને ઝૂમ કરીને બતાવું જે ઓલી પેલી ધજા દેખાય ને ત્યાં ખોડિયારમાંનું મંદિર છે ત્યાં સપ્તાહ બેઠી છે તો આપણે આજે આ શ્રી ખોડિયારના દર્શન કરવા પણ જવું છે તો આજ ફૂલ વ્લોગમાં ખૂબ મજા આવવાની છે અને દરિયાની સપાટી અત્યારે સાયક્લોન તૈયાર થયું છે એના હિસાબે સાગર ખેડૂને પણ ના પાડી દીધી છે દરિયાની અંદર એન્ટ્રીની મનાઈ છે અને ચોપાટી બીચ પણ અત્યારે બંધ છે તો આ ટાઈપનું કંઈક લોકેશન છે ભાઈ શું કહો તમને મજા આવી કે નહીં કોમેન્ટ કરી દો વિડીયોમાં તો આજની રસોઈમાં આપણે બનાવવાનું છે મઠનું શાક જેના કુક છે મયુરભાઈ બારિયા અને સપનાબેન તો બાજરાના રોટલા બનાવે છે એટલે મારા હાટું 2 બનાવજો એક છોકરી છે અહીંયા પણ આપણે એનો સીન નથી લેવો કારણ કે એની કન્ડિશન નથી કામની બહુ છે છોકરી એનો સીન આપણે પછી બતાવશું સસ્પેન્સમાં રાખીએ બરોબર તો રોટલા થઈ જાય એટલે મને કહેજે શાક તો હું બનાવીશ તો હવે આપણી રસોઈ ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો પલાળેલા મઠ અને અત્યારે આપણે ડુંગળી જીરું અને સાથે લીમડાનો વઘાર કર્યો છે મસ્ત અને આ બાજુ આપણે મઠ પલાળેલા તૈયાર પડ્યા છે ચટણી છે ખાંડેલી એની સાથે ટમેટાની ગ્રેવી અને અન્ય મસાલો બધો તો આપણે આગળ બધી પહેલાં ડુંગળી પકવી લઈએ ત્યારબાદ ટમેટાની ગ્રેવી ઉમેરશું એ હા મોજ હા તો ગાઈસ આપણું સબ્જી બનીને તૈયાર છે પણ જરા તરા બફાય છે જો એકદમ મસ્ત બનાવી છે ભાઈ આ હાથ તો આ વાતાવરણ પ્રમાણે છે ને આ શાક ખાવાની એવી મજા આવશે કે એની વાત પૂછોમાં અને જો તમને બહારનું વાતાવરણ બતાવું કે અત્યારે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે જો લોકેશન એકદમ સુંદર બની ગયું છે
તો આજ તો ખાવા પીવામાં આનંદ આવવાનો છે. એ પછી મારા હાથનું બનાવેલું છે એટલે ખોસા કાઢવાની વાત જ નથી આવતી. સપનાબેન નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આમાં જો બળબુડિયા બોલે બુડ. ચાલો સબ્જી તૈયાર થઈ જાય એટલે ખાઈ લઈ. ટાઈમ થઈ ગયો છે 11:52 તો 2 મિનિટ માથે ઊભા રહી જાય. આપણી સબ્જી બની ગઈ પણ યાદ ના આવ્યું તો સાહેબ જમવા બેઠા ને ભાઈ કઈ યાદ આવ્યું ભાઈ શાક કેવું બન્યું? સારું બન્યું? શાક તો સારું બન્યું. ખાઈ જવાય મને ખબર પડે ટાણું આવે તો. દેશી કેરી છે ભાઈ, છાશ છે, બીજું કઈ છે નહીં. તો આપણે ખાઈ લઈએ. ખાઈ પીને પછી ખોડિયાર મંદિરે જાઉં. ભાઈ મિત્રો આપણે અત્યારે ટાઈમ થઈ ગયો છે 4 વાગ્યાનો અને આપણે જવું છે કરિયાણાની લિસ્ટ દેવા માટે કુનાલભાઈની સાથે. લિસ્ટ આપી અને પછી આપણે ફરવા નીકળીશું. બરોબર છે? તો હાલો હવે શું વાર છે? ચાલો. હા બહારનું વાતાવરણ જોઈને મન ખુશ. ચાલો આપણી હોન્ડા લઈ લઈએ ભાઈ. સુપર બાઇક આપણી ક્યાં ગઈ? આ બાજુ રહી. જોયું કુનાલ ખા પડ્યો. તો કી બાજુ જવું છે આપણે? હાલ તો ગાડી વાળી લે. જોયું વાની એન્ટ્રી નાઈની એન્ટ્રીમાં ફેર હે કે નહીં? ખા પડ્યો જોઈ લે. હાલો તો જલ્દીથી નીકળીએ. ઉભો રહે કેસવા દે મને. આમ જાઓ વરસાદી માહોલ તૈયાર થઈ ગયો હે. જવા દે ભાઈ. ચાલો મિત્રો આપણે હવે ફરવા જવા માટે તૈયાર થઈ ગયા છે. થઈ ગયા ને? ચાલો હાલો નીચે ઉતરીએ. કઈ બાજુ જવું? સોનાપુરી. આપણે જો ઘરેથી હાલીને નીકળ્યા છે ફુવારા ચોકે ભૂગી ગયા અને એકદમ વાતાવરણ મસ્ત થઈ ગયું. હવે અહીંથી કી બાજુ જવાનું છે? ફ્રૂટ તો જો આ બાજુની સાઈડ. રોડ ઉપર બહુ કેમેરા ના ફેરવાયો મારે કહો. તો મિત્રો આપણે છે ને છેટ આપણા ઘેરેથી હાલીને 3 કિલોમીટર થયું અને આ બધાને મેં હલાવી અહીંયા અને એને ટાંગા તોડાવી નાખ્યા છે. એટલા હાલ્યા છે આ બધા કે આને ભૂકા કાઢ નાખ્યા. તો આપણે ફાઇનલી દરિયાની નજીક આવી ગયા છીએ. સમુદ્રની નજીક આવતા જાય છે. ઠંડો પવન આવતો જાય છે, મજા આવતી જાય છે. હાલો ભાઈ આપણે છે ને ભાઈ ફાઇનલી દરિયા કાંઠે પહોંચી ગયા છીએ અને ધીમા છાટા આવે છે કોક મજા આવે છે. હજી કદાચ આમ જઈએ આગળ તો મજા આવશે અલગ જ. હું તમને બતાવીશ વિડીયોમાં. હા ભાઈ કુનાલભાઈ ચાલો આગળ જઈએ. અને આમ જો રસ્તો કેવો મસ્ત છે. ચાલો જ આગળ જઈએ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ દરિયા કાંઠે. જોઈ શકો છો. એટલે આપણે ફાઇનલી આવી ગયા છીએ દરિયાના કાંઠે, બીચ કાંઠે. જો કબૂતર એટલામાં સણ નાખે છે અને આગળ દરિયો દેખાય. તો હાલો થોડાક આગળ વધારે વયા જઈએ. અહીંયા કેટલા બધા છે કબૂતર, જાજી સંખ્યામાં. જો દરિયાઈ પક્ષી પણ છે. આ એક ભાઈ વ્લોગ ઉતારે છે આપણી જેમ. જો જો ઓલા ભાઈ સણ નાખે કબૂતરને. આ જો બધા નાય છે. જો કરહડા દેશી ભાષામાં કહીએ ને આપણે. કુનાલભાઈ આપણે ભાઈ ફાઇનલી આવી ગયા દરિયાની નજીક. એટલો ઠંડો પવન આવે છે. દરિયાનો તો સીન કંઈક અલગ જ છે. તો તમને બતાવો એક મિનિટ. જો કેમ મોજા આવે છે. જો આખું ભેજવાળું વાતાવરણ છે. જોઈ શકો છો. આ બે બેનો ઊભી જોવે છે. જોઈ યાર કેવા મોજા આવે છે અત્યારે. ઝીણા છાટા અને દરિયાનો અવાજ એકદમ મસ્ત લાગે છે. એમ થાય કે આપણે અહીંયા બેઠા રહી મનને શાંતિ મળે. મસ્ત ઠંડો થઈ જાય. આ બધા નિરાઈને બેઠા હું એક જ બેહવાનું મન થાય, મજા આવી રાખે. આમાં જ્યાં મોટું હૃદય છે. તો આપણે નીચે આવી ગયા છીએ. જો પાછળ દિવ્યા બે કંઈક ઉમરા મારે છે. પેલો હું હાલવામાં ધ્યાન રાખો. જો પાણી ભૂગી ગયું નજીક આવી. બહુ પાણી. આ વખતે દરિયો ગાંડો દૂર બન્યો છે. એ ચાલવામાં ધ્યાન રાખજો છોકરા. જો કેકડો ભાગ્યો. જો ખાડામાં ગઈ. જો ખાડામાં મસી છે. જો જો ભાગ્યું. જો કેકડા ભાગ્યા. જો પાણી આવે. જો ને તમને બતાવ્યું ને. હવે પાછી ટ્રાય કરીએ આપણે ગોતવાની. નજીક એક કેકડો આવ્યો હે. કે ભાઈક માન જો જાય લે ભાઈકો. આમાં એક તો ધ્યાન રાખવું પડે ભાઈ. પડી જાય ને તો લાગે એવું છે. જો સપનાની તો બે ગોતે હે. ચપ્પલ ક્યાં મૂક્યા? આપણે હાલો બીજા ગોતિયા મળે તો. પાછળથી મોજા એવા આવે ને ભાઈ કે આ ફોટો ઉતારો પાડો હોય ને તો ધ્યાન રાખવું પડે.
નજીક પોગી જાય પાણી થકો મારી જાય એટલું પાણી આવી જાય છે. તો થોડાક ખોટા પાડવા છે પણ એમાં ક્યાંક સારી જગ્યા ગોતવી જોઈએ. મજા જ આવે છે આજ તો. જો 10 જ મિનિટની અંદર આખું વાતાવરણ પલટી ગયું અને જો આખો વરસાદનો અંધાર થઈ ગયો છે અને દરિયાનો રંગ પણ ફરી ગયો છે કલર. આગળ જો અને આની બાજુ નજીક જો તમે તો આપણે છે ને હવે અહીંથી નીકળીએ. જો કુણાલભાઈ કહે છે છાટા આવે છે મોબાઈલને પલળી જાય. આપણે વોટરપ્રૂફ છે એટલે બધાને ના હોય તો હાલો આપણે અહીંથી આગળ નીકળીએ હવે. તો જો દરિયાની પક્ષી હોય ને બધા ઉડતા હોય આપણે ઘણી વખત જોયા છે ગામડાઓમાં પણ આ જો તમને લાઈવ બતાવું. એક જ લાઈનમાં ઉડે છે અને ગુલાબી કલરના છે પણ આમ ગુલાબી કલર અને કાળો કલર જો કેવો મસ્ત લાગે છે. વાહ, આવો તો ફોટો પણ ના મળે. વાહ રે મસ્ત લાગે છે. ચાલો હવે આપણે હાલતા થઈ ગયા છીએ અને મસ્ત સુરજ દાદાનું લોકેશન ખીલી ઉઠ્યું. સપના અને દિવ્ય બે આગળ જાય છે તો આપણે આગળ વધીએ. કઈ બાજુ લઈ જાય આપણે ખ્યાલ છે નહીં. તો ભાઈ આપણે આગળ જઈએ સોનાપુરી જ્યાં શમશાનનો ધણીમાં મસાણી મેરડી બેઠા દર્શન કરી લઈએ આપણે. જો ગેટ શમશાનની આગળ જ બેઠા છે મસાણી મેરડી. દર્શન કરી લઈએ મસાણી સૌની રક્ષા કરે. આપણે અહીંથી એકાદી રિક્ષા ગોતી લઈએ. અમને આવતી ખેલો તો બે થાકી ગયું હતું તો આ વખતે આપણે રિક્ષા ગોતીને ઘેરે નીકળી જવું છે ઝડપથી. આપણે ફાઇનલી રિક્ષા મળી. અહીંયા ટ્રાફિક ભાઈ પોરબંદરની વાત પૂછો મોઢાઈ નથી દેખાતા અંધારામાં અને કોઈ હોર્ન માર્યા હતા. હાલો હવે નીકળીએ ઘરે. ભાઈ આપણે ઘેરે પહોંચી ગયા. શાંતિ થઈ ગઈ, પગ દુખે. મળશું નવા વિડીયોમાં. જય માતાજી ભાઈ.